સ્વામી શાસ્ત્રી મહારાજ બોલતા હયાતીમાં કે મારી પાસે 10 વર્ષ આવીને આવી રીતે જો કાર્ય કરે તો બમણો સત્સંગ વધી જાય, પણ એના બદલે આ પ્રમુખ સ્વામીએ બમણો તો નહીં પણ 10 ગણો વધારી દીધો અને 10 ગણું કાર્ય કર્યું છે. અને શ્રીજી મહારાજ અને ગુણાતી સ્વામી એ અઢળ ઢળી ગયા છે. અને શાસ્ત્રી મહારાજને એ તો એટલા બધા રાજી છે કે ના પૂતો વૈષ્ણવ હજુ સ્વામીને મહારાજને ઈચ્છા છે. અને આપણને જણાય છે કે પ્રમુખ સ્વામી દ્વારે અક્ષર પુરુષોત્તમની ઉપાસના દુનિયાભરમાં પ્રમુખ સ્વામીના દ્વારે જ પ્રગટ થવાની છે. અને આખા બધા દેશોમાં મહારાજના સ્વામીના અક્ષર પુરુષોત્તમના મંદિરો એમના દ્વારે જ એમના હાથે થવાના છે. એ ન કે એ સ્વામીની ઈચ્છા છે અને સ્વામીને એમના દ્વારે આ કાર્ય કરાવવું છે. અને એવું શક્તિનું બળ સ્વામી આપ્યું છે અને આપે. આપણી પાસે ભગવાન અને સંતનું પ્રગટપણું છે. એવા સંતો આપણી પાસે છે, એવા યુવકો છે કે જે પોતે ખૂબ જ પોતાના તન મન ધનથી આની અંદર સમર્પણ ભાવનાથી થયા છે, કોઈ જાતનો સ્વાર્થ સિવાય નિષ્કામ ભાવથી. એટલે એવા જ્યાં આગળ માણસો હોય જે સંપ્રદાયની જે ધર્મની અંદર જે સંસ્થામાં, એ સંસ્થાનો વિકાસ હંમેશને માટે થાય. કારણ કે આ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ, ગુણાત્યાન સ્વામીનો સંકલ્પ છે, યોગી બાબાનો સંકલ્પ છે. એટલે એની અંદર એવા પુરુષો જરૂર આવી જાય. અને એમના સંકલ્પો છે કે આખા બ્રહ્માંડમાં, અનંતકોટી બ્રહ્માંડમાં, દેશ પ્રદેશમાં યોગીજી મહારાજ કહેતા. એટલે એ કારણથી આનું વૃદ્ધિ હંમેશા થઈ રહેલી છે ને થવાની. હવે તો આપણને આવા યુવાન સંતો થયા છે, ભણેલા ગણેલા થયા છે. એટલે વિશ્વાસ પણ છે કે શાસ્ત્રી મહારાજે જે પાયા નાખ્યા છે બહુ મજબૂત છે અને હંમેશને માટે મજબૂત રહેવાના છે. એને કોઈ હલાવી શકે એમ નથી. દુનિયાની કોઈ તાકાત એ પાસે એને હલાવવા માટે સમર્થ પણ નથી. પણ આની અંદર એક ઈંટ, પાયાની એક ઈંટ પણ ખસી શકે એમ નથી અને શિખરનો એક કાંકરો પણ ખરી શકે એમ નથી. એવી આ વાત છે, એવી મજબૂત આ વાત છે. તારીખ 12મી ડિસેમ્બરના મધ્યાહ્ને ભારતના રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની જયલસિંહ સ્વામિનારાયણ નગરની ખાસ મુલાકાતે પધાર્યા. તેમનો સત્કાર કર્યો. પરમ પૂજ્ય સ્વામીશ્રીને મળતા તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી. यहाँ पर अगर मैं ये कह दूं कि इस मत में जितने इंटेलेक्चुअल हैं और बुद्धिजीवी हैं वो शायद और मत में होंगे तो सभी, लेकिन एक जगह पर त्याग के रूप में नहीं होंगे. अपना आप सब कुछ छोड़कर फिर इस काम में लग जाना एक इंसान की बहुत बड़ी दात. त्याग करना बड़ा ऊंचे दर्जे का काम है. और फिर मेरा ख्याल है, जो मेरे मन में भावना आई उसके मैं देख रहा हूं कि अहंकार नहीं मन में, क्योंकि काम न क्रोध न लोभ न मोह न रोग न शोक न भोग न भय है. इस अवस्था पर जब मनुष्य पहुंच जाता है तो वो जीवन मुक्त होता है. और जीवन मुक्ति का रास्ता लेने के लिए ऐसे महापुरुषों की संगत करने की जरूरत है.